મુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલેનું પૂજા મુહૂર્ત અમદાવાદમાં સંપન્ન થયું. શ્રી પારિજાત મોશન LLP દ્વારા નિર્મિત અને જયેશ કે પટેલ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં દર્શકોને એક સ્વચ્છ ઇમોશનલ લવ સ્ટોરી જોવા મળશે. દિગ્દર્શક જયેશ પટેલ તેમની આ પ્રથમ ફિલ્મમાં એક એવી પ્રેમકથા લઈને આવી રહ્યા છે જેમાં કોઈ વિલન નથી. વિલન છે તો સમય એટલે કે ટાઈમ. ફિલ્મની કથા એક ડૉક્ટરની આસપાસ ફરે છે જે ડૉક્ટર મેજિક તરીકે ઓળખાય છે. ડૉક્ટરનો રોલ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલાએ કર્યો છે. ગૌરવ પાસવાલાની સાથે અંજલિ બારોટે રસપ્રદ અદાકારી નિભાવી છે. જ્યારે સહકલાકારોમાં ડૉક્ટર પદ્મેશ પંડિત, સોનાલી લેલે, અભિજ્ઞા મહેતા, જાનવી ચૌહાણ તેમજ હર્ષ ઠક્કર, તૃષાલ જેઠવા અને વિશાલ વૈશ્વ જેવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મંજાયેલા કલાકારો છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. પ્રેમ એટલે અમારી ફિલ્મનું શૂટ અત્યારે શરૂ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મમાં અમે પ્રેમને ડિસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કર્યો છે. વર્ડ તો બહુ નાનો છે પ્રેમ, બટ એને ડિસ્ક્રાઇબ કરવાનું બહુ અઘરું છે. તો બસ આ જ પ્રયાસ છે આખી ટીમનો કે અમે એક સુંદર ફિલ્મ બનાવીએ અબાઉટ લવ, અને ઇટ્સ એન ઇન્ટેન્સ રોમેન્ટિક ફિલ્મ. સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે ગુજરાતીમાં આવી ફિલ્મ બને. તો આઈ એમ ગ્લેડ કે હું આવી ફિલ્મનો પાર્ટ છું. સો હોપિંગ ફોર ધ બેસ્ટ. થેન્ક યુ. તો મારો કેરેક્ટરનું નામ અનુપમા છે. જે લવ સ્ટોરીની હું વાત કરી રહી છું એ જનાર્દન અને અનુપમાની લવ સ્ટોરી છે. જનાર્દનનો પાર્ટ ગૌરવ પ્લે કરે છે અને હું અનુપમાનો પાર્ટ પ્લે કરું છું. અને અમારા બેવનો તમે આખી જર્ની કહી શકો, પ્રેમની જર્ની કહી શકો એવી ફિલ્મ છે અને એવું મારું કેરેક્ટર છે. It's a love story અને definitely an intense one. એટલે એક ટ્રુ લવ જે કહેવાય ને એ પ્રેમાઈસ ઉપર આ વાર્તા છે. એનું નામ છે પ્રેમ એટલે. કયા ટાઈપનો? મેં તમને જેમ પહેલાં કહ્યું કે ઇન્ટેન્સિટી છે આમાં પ્રેમની પ્યોરિટી છે જે આજની ડેટમાં આપણે એકદમ પ્રેક્ટિકલ થઈ ગયા છે. દર વસ્તુમાં આપણી જનરેશન બધું ક્વિક આપણને જોઈએ છે. બટ આજની ડેટમાં પણ ટ્રુ લવ જે આપણે 90s, 80s, 70s અને પહેલાં જાણતા હતા એ એક્ઝિસ્ટ કરે છે. ઓછા લોકોમાં બિલીવ કરે છે પણ એ એક્ઝિસ્ટ કરે છે. તો એ પ્રેમની દર્શાવવાની એક વાર્તા એટલે પ્રેમ એટલે. ફિલ્મનું શૂટિંગ ચાલુ લગભગ 28 તારીખે થશે અને 1 મહિનાનું શૂટ છે. 25 દિવસથી 30 દિવસની વચ્ચે.